એ દિવસે જ્યારે હું ઓફિસમાંથી વહેલો ઘરે પાછો આવ્યો ત્યારે દરવાજા બહાર જ રોકાઈ ગયો. અંદરથી આવતા અવાજોએ મારા પગ ત્યાં જમાવી દીધા. મારી પત્ની પ્રિયાની હાસ્યનો અવાજ હતો અને સાથે એક માણસનો અવાજ પણ. મારા હૃદયની ધડકન અચાનક વધી ગઈ. મેં ચાવી હાથમાં પકડીને વિચાર્યું, શું હું સાચું સાંભળી રહ્યો છું? શું આ એ જ પ્રિયા છે જેના માટે મેં મારા ઘરવાળા સાથે લડાઈ કરી હતી? જેના માટે મેં મારું ગામ, મારું પરિવાર બધું પાછળ છોડી દીધું હતું, પણ તેને ખોલવાની હિંમત નહોતી જામતી. અંદરથી ફરી હાસ્યનો અવાજ આવ્યો. મારા મનમાં હજારો સવાલ ઉઠવા લાગ્યા. પણ આ પળ સુધી પહોંચતા પહેલાં હું તમને કહું છું કે અમારી વાત ક્યાંથી શરૂ થઈ હતી. મારું નામ રોહન છે. હું એક નાના શહેરના મધ્યમવર્ગીય પરિવારમાંથી છું, જ્યાં રીતિરિવાજોને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે અને છોકરીઓના અભ્યાસ વિશે જૂના વિચારો આજે પણ જીવંત છે. મારા પિતાજી સરકારી ઓફિસમાં ક્લાર્ક હતા. અમે 3 ભાઈ બહેન હતા અને હું સૌથી મોટો. કોલેજના દિવસોમાં મારી મુલાકાત પ્રિયા સાથે થઈ હતી. તે મારી ક્લાસમાં નહોતી પણ અમારા કોલેજની લાઇબ્રેરીમાં વારંવાર મળી જતી હતી. અભ્યાસમાં ખૂબ તેજ હતી અને આંખોમાં હંમેશા કંઈક મોટું કરવાનું સપનું લઈને રહેતી હતી. પહેલીવાર જ્યારે મેં તેને કોઈ મુશ્કેલ ગણિતના સવાલ સાથે જૂઝતી હતી જોઈ ત્યારે ફક્ત મદદ કરવાના બહાને વાત શરૂ થઈ હતી. ધીરે ધીરે તે બહાનું મિત્રતામાં બદલાઈ ગઈ. તે ખબર જ ન પડી અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ મોટી અધિકારી બને. પ્રિયાનું સપનું હતું કે તે અભ્યાસ કરીને એક પોતાની ઓળખ બનાવે. મને તેની આ વાત સૌથી વધુ સારી લાગતી હતી. તે કોઈ બીજી છોકરીની જેમ નહોતી જે લગ્નના સપના સજાવીને બેસી રહેતી હોય. તે પોતાના ભવિષ્ય વિશે ખૂબ સ્પષ્ટ હતી. જ્યારે મેં ઘરમાં આ વાત કહી કે હું પ્રિયા સાથે લગ્ન કરવા માંગુ છું ને તોફાન આવી ગયું. ત્યારે જાણે તોફાન આવી ગયું. મારા જાતિની કે હું મારી બિરાદરીમાંથી બહાર લગ્ન કરું. પ્રિયા બીજી જાતિની હતી અને આ જ વાત મારા ઘરમાં સૌથી મોટી દિવાલ બની ગઈ. મહિનાઓથી રહી પિતાજી નારાજ રહ્યા. રિશ્તેદારો તરહની વાતો બનાવવા લાગ્યા. પણ મારું મન પ્રિયા માટે પહેલેથી નક્કી થઈ ચૂક્યું હતું. છેવટે જ્યારે કોઈ રસ્તો ન રહ્યો ત્યારે અમે બંને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. તે દિવસ મને આજે પણ યાદ છે. પ્રિયાની મારી થઈ રહી છે અને બીજી તરફ ડર હતો. પોતાના પરિવારથી હંમેશા માટે અલગ થઈ જવાનો ડર. મારા પરિવારની નારાજગી ઝીલવાનો ડર. મારા પરિવારની નારાજગી ઝીલ ન છોડ્યો. લગ્ન પછી અમે બંને મારા ઘરે આવી ગયા. શરૂઆતમાં બધું ઠીક ચાલવાની આશા હતી, પણ હકીકત બીજી જ હતી. મારી માએ પ્રિયાને અપનાવવાની કોશિશ તો કરી પણ પિતાજીનો વલણ હંમેશા ઠંડો જ રહ્યો. ઘરના દરેક નાના મોટા કામમાં પ્રિયાને તાના સાંભળવા પડતા. બહુ છે, અભ્યાસ લખાસની શું જરૂર, ઘર સંભાળવાનું શીખ. આ વાત વારંવાર દોહરાવાતી. પ્રિયાની એક જ ઈચ્છા હતી, આગળ અભ્યાસ કરવો. લગ્ન પહેલાં તેનું સપનું હતું ગ્રેજ્યુએશન પૂરું કરીને કોઈ સારી નોકરી કરવી. પણ મારા ઘરમાં આ વિચાર રાખવામાં જ નહોતો આવતો કે બહુ અભ્યાસ કરે અને નોકરી કરે. મારી નાની બહેન સુધી કહેતી, હવે અભ્યાસનું શું કરવું? મને આ બધું જોઈને ખૂબ તકલીફ થતી હતી. હું જાણતો હતો કે પ્રિયાની આંખોમાં સપના હજુ પણ ઝગમગાટા છે, પણ ડરથી તે તેને જાહેર નહોતી કરતી. એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે પ્રિયાએ મારા ખભા પર માથું રાખીને રડવા લાગી. તેણે કહ્યું, રોહન હતા કે તારા ઘરવાળા મને ક્યારેય દિલથી અપનાવશે નહીં. પણ મને આ વાતનો એટલો દુઃખ નથી જેટલો આ વાતનો છે કે મારો અભ્યાસ અહીં જ અટકી જશે. મેં મારું ઘર, મારા મા બાપ બધું છોડી દીધું તારા માટે. શું હવે મારા સપના પણ છોડવા પડશે? તેના આ શબ્દોએ મારી અંદર કંઈક હલાવી દીધું. મેં એ જ રાત્રે નક્કી કરી લીધું કે હું અહીં નહીં રોકાઉં. હું તેને લઈને શહેર જઈશ જ્યાં અમે બંને અમારું નવું જીવન શરૂ કરીશું. જ્યાં પ્રિયા પોતાના સપનાને ફરીથી જીવી શકશે. ઘરવાળાને મનાવવું સરળ નહોતું. પિતાજીએ સાફ કહી દીધું, જા રહ્યો છે તો જા, પણ પાછો આવશે નહીં. માની આંખોમાં આંસુ નહીં. માની આંખોમાં આંસુ હતા પણ તેઓ પણ પિતાજી સામાન લઈને શહેર આવી ગયા. શહેરમાં શરૂઆત સરળ નહોતી. મને એક નાની પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી. તનખા ઘણી વધારે નહોતી પણ ગુજરાન થઈ જતું હતું. અમે એક નાનું 2 રૂમનું ફ્લેટ ભાડે લીધું. શરૂઆતના દિવસોમાં પૈસાની તંગી રહી પણ અમે બંને ખુશ હતા, કારણ કે છેવટે અમે અમારી મરજીથી જીવી રહ્યા હતા. સૌથી પહેલું કામ જે મેં કર્યું તે હતું પ્રિયાનો દાખલો એક સારા કોલેજમાં કરાવવો. તેણે ગ્રેજ્યુએશન વચ્ચે જ છોડી દીધું હતું તો મેં આગળનો અભ્યાસ ચાલુ રાખવાનો મોકો મળી શકે. થોડી ભાગદોડ પછી છેવટે એક સારા કોલેજમાં તેનું એડમિશન થઈ ગયું. જે દિવસે પ્રિયાનું એડમિશન થયું તેની આંખોમાં જે ચમક હતી તે હું જીવનભર નહીં ભૂલી શકું. તેણે મને ગળે લગાડીને કહ્યું, રોહન, તે મારા સપનાને ફરીથી જીવંત કરી દીધા. હું વચન આપું છું, હું તને ક્યારેય નિરાશ નહીં કરું. કોલેજ સાથે સાથે મેં આ પણ વિચાર્યું કે પ્રિયાના અભ્યાસમાં કોઈ ખામી ન રહે. એક ટ્યુટર રાખી દીધો. મારા એક ઓફિસના સહકર્મીએ એક છોકરાનું નામ સૂચવ્યું, અમન. અમન એ જ શહેરના એક સારા કોલેજમાંથી પઢેલો હતો અને પાર્ટ ટાઈમ ટ્યુશન પઢાડતો હતો.
સ્વભાવથી ખૂબ સીધો અને મિલનસાર લાગ્યો. તેથી મેં વિચાર્યા વિના જ તેને પ્રિયાના અભ્યાસ માટે રાખી લીધો. અમન અઠવાડિયાને મુશ્કેલ વિષયોમાં મદદ કરતો. હું ઓફિસમાંથી મોડો આવતો તો મોટા ભાગે તે બંનેનો અભ્યાસ એકલો જ ચાલતો. શરૂઆતમાં મને આમાં કંઈ ખોટું લાગ્યું નહીં, કારણ કે મને પ્રિયા પર પૂરો વિશ્વાસ હતો. ધીરે ધીરે સમય વીતતો ગયો. પ્રિયાનો અભ્યાસ સારો ચાલી રહ્યો હતો. કોલેજમાં તેના નંબર પણ સારા આવવા લાગ્યા હતા. મને આ વાતની ખૂબ ખુશી હતી કે મેં સાચો નિર્ણય લીધો હતો. પણ થોડા મહિના પછીમાં એક હળવો ફેરફાર આવ્યો છે. તે વારંવાર ફોન પર હસતી હસતી વાત કરશે. તે વારંવાર ફોન પાસે આવતો ત્યારે ઝડપથી ફોન કાપી દેતી. મેં 1-2 વાર પૂછ્યું પણ કે કોની સાથે વાત કરે છે, તો તે કહેતી કોલેજની સહેલી સાથે પ્રોજેક્ટ વિશે વાત થઈ રહી છે. મેં આ વાતને વધુ તવજ્જો ના આપી, કારણ કે મને પ્રિયા પર વિશ્વાસ હતો. પણ એક દિવસ મારી માનો ફોન આવ્યો. માએ કહ્યું, બેટા, તારી બુવાની છોકરી પણ એ જ શહેરમાં પડે છે. તેણે કહ્યું કે તેણે બુવાની છોકરી પણ એ ઘૂમતી જોઈ. આ સાંભળીને મારું હૃદય એક પળ માટે રોકાઈ ગયું. મેં માથી પૂછ્યું, કયા છોકરા સાથે તમને ખાતરી છે? માએ કહ્યું, મને ખબર નથી બેટા, પણ સાંભળેલી વાત છે. હું તો ફક્ત તને જણાવી રહી છું, તું પોતાનું ધ્યાન રાખજે. ફોન રાખ્યા પછી હું ઘણી વાર સુધી વિચારતો રહ્યો. શું આ એ જ અમન તો નથી જે ઘરે આવીને પઢાડે છે? શું મારી કોઈ ભૂલ થઈ ગઈ કોઈ અજાણે અભ્યાસ માટે રાખીને? મેં પોતાને સમજાવ્યું કે આ ફક્ત એક ગેરસમજ હોઈ શકે છે. શહેર મોટું છે, કોઈ બીજી છોકરીને પ્રિયા સમજી લીધી હશે. પણ મનના કોઈ ખૂણામાં શંકાનું એક બીજ વાવાઈ ચૂક્યું હતું, જે હવે ધીરે ધીરે વધવા લાગ્યું હતું. એ દિવસે ઓફિસમાં કામ ઓછું હતું, તેથી મેં વિચાર્યું કે વહેલો ઘરે ચાલ્યો જાઉં. રસ્તામાં માની વાત વારંવાર મારા દિમાગમાં ગુંજી રહી હતી. હૃદયમાં એક અજીબી બેચેની હતી. હું ઝડપથી પગલાંથી ઘર તરફ વધ્યો. ઘરના દરવાજા પાસે પહોંચતા જ જેમ મેં તમને શરૂઆતમાં હાહ્યું અને એક માણસનો અવાજ સંભળાયો. મારું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. મેં ધીરે ધીરે ચાવી ઘુમાવી અને દરવાજો ખોલ્યો. અંદરનું દૃશ્ય જોઈને હું એક પળ માટે ઠીઠકી ગયો. પ્રિયા સોફા પર બેઠી હતી અને અમન તેની સામે બેઠો કોઈ પુસ્તક ખોલીને હતો. બંને હસી રહ્યા હતા, કદાચ કોઈ મજેદાર વાત પર. મને જોઈને પ્રિયાએ હસતા હસતા કહ્યું, અરે, તું આજે એટલો વહેલો આવી ગયો. હું કંઈ બોલ પોતાનું બેગ એક તરફ રાખીને સીધો બેડરૂમમાં ચાલ્યો ગયો. પ્રિયા થોડી વાર પછી અંદર રાખીને સીધો બેડરૂમમાં ચાલ્યો ગયો. શું થયું રોહન? તું એટલો ચૂપ કેમ છે? કંઈક પરેશાન લાગે છે. મેં ફક્ત એટલું જ કહ્યું, કંઈ નહીં, ફક્ત થાક છે. રાત્રે ખાવા બેસતી વખતે પણ હું ખામોશ રહ્યો. પ્રિયા વારંવાર પૂછતી રહી પણ હું ટાળતો રહ્યો. છેવટે સૂવા પહેલાં તેણે જીદ કરીને પૂછ્યું, રોહન, આજે તારું વર્તન બિલકુલ અલગ છે. સાફ કહે, વાત શું છે? ત્યારે મેં ગુસ્સામાં કહી દીધું. માએ કહ્યું કે તને કોઈ છોકરા સાથે બેક હસીને વાતો કરી રોવામાં આવ્યો હતો. તું મારી પાસેથી શું છુપાવે છે પ્રિયા? પ્રિયાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે એકના ચહેરાનો રંગ ઉડી ગયો. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, રોહન, તું મારા પર શંકા કરે છે. આટલા વર્ષોમાં તે ક્યારેય મારા પર વિશ્વાસ નહોતો ગુમાવ્યો, અને આજે ફક્ત એક સાંભળેલી વાત પર. મેં વચ્ચે જ ટોકીને કહ્યું, તો સાચું શું છે? મને કહે, કોણ છે તે છોકરો જેની સાથે તું બાઇક પર ઘૂમી રહી હતી? પ્રિયા રડતા બોલી, મને ખબર નથી કે કોણે તારી માને શું કહ્યું, પણ હું કોઈ છોકરા સાથે બાઇક પર નહોતી ઘૂમી, અને અમન ફક્ત મારો ટ્યુટર છે. તે જ તેને અહીં લાવ્યો હતો. ભૂલી ગયો? પણ તે વખતે મારા કાનમાં તેની કોઈ વાત નહોતી જતી. શંકાએ મારી વિચારવાની શક્તિ છીનવી લીધી હતી. મેં ગુસ્સામાં ઉઠીને બહાર બાલ્કનીમાં ચાલ્યો ગયો. પ્રિયા ત્યાં જ પલંગ પર બેઠી સુબકતી રહી. આગળના થોડા દિવસો અમારા સંબંધમાં એક અજીબી ખામોશી છવાઈ ગઈ. હું પ્રિયા સાથે યોગ્ય રીતે વાત નહોતો કરતો. તે પણ પોતાનામાં સિમટી રહેતી. ઘરનું વાતાવરણ ભારે બની ગયું હતું. પ્રિયાને કંઈ કહ્યા વિના. જ્યારે પ્રિયાને ખબર પડી ત્યારે તેણે પૂછ્યું, મેં અમનને શું થશે? આગળની પરીક્ષા નજીક છે. મારા અભ્યાસનું શું થશે? આગળની પરીક્ષા નજીક છે. મેં રૂખા સ્વરમાં કહ્યું, અભ્યાસ માટે બીજા ટ્યુટર ગમતું નથી. પ્રિયાની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેણે કહ્યું, રોહન, તું મને એટલું પણ નથી જાણતો. મેં મારું ઘર છોડ્યું, મારા મા બાપ છોડ્યા ફક્ત તારા માટે, અને આજે તું એક ખોટી વાત પર મારા પર શંકા કરે છે. હું કંઈ જવાબ નહોતો આપી શકતો. સાચું કહું તો મારા મનમાં પણ ક્યાંક ને ક્યાંક આ સવાલ ઉઠી રહ્યો હતો કે શું હું ખોટું કરી રહ્યો છું? પણ અહંકાર અને શંકાએ મને સાચો રસ્તો જોવા દીધો નહીં. આ જ સમયે મારી માનો ફરી ફોન આવ્યો. તેમણે કહ્યું, બેટા, તું શહેરમાં એકલો રહીને સાચું ખોટુંનો નિર્ણય નથી કરી શકતો. એકવાર ગામ આવી જા. થોડા દિવસ અહીં રહે તો તારું દિમાગ ઠંડુ થશે. મેં વિચાર્યું કે કદાચ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. થોડો સમય દૂર રહીને વિચારીશ તો કદાચ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. મેં પ્રિયાને કહ્યા વિના જ થોડા દિવસની રજા લઈ લીધી અને એકલો ગામ ચાલ્યો ગયો. પ્રિયાને ફક્ત એટલું જ કહ્યું કે ઓફિસના કામથી બહાર જઈ રહ્યો છું. જ્યારે માતાજીએ મને જોઈને રાહતનો શ્વાસ લીધો. માને કે તેમને પહેલેથી આ તકની રાહ હતી.
ગામમાં 2 દિવસ વીતી ગયા. ત્રીજા દિવસે સાંજે મારી બુઆની છોકરી રિયા ઘરે આવી. વાતોમાં તેણે કહ્યું, ભાઈયા, તારી ભાભી ખૂબ સારી છે, મને ખૂબ ગમે છે. મેં ચોંકીને પૂછ્યું, તે પ્રિયાને જોઈ છે? તેણે કહ્યું, હા ભાઈયા, જ્યારે હું શહેરમાં પડવા ગઈ હતી ત્યારે એક દિવસ કોલેજ પાસે પ્રિયાને જોઈ હતી. મને લાગ્યું એક જ કોઈ રિશ્તેદાર હશે, તેથી મેં માને જણાવી દીધું હતું. મેં પૂછ્યું, તને પૂરી ખાતરી છે કે તે પ્રિયા જ હતી? રિયા થોડી હિચકિચાઈ. પછી બોલી, સાચું કહું તો ભાઈયા, મેં દૂરથી જોયું હતું. ચહત કપડાં ભાભી જેવા લાગતા હતા, તેથી મને લાગ્યું કે તે જ હશે. આ સાંભળીને મારા પગ નીચે જમીન ખસકી ગઈ. મતલબ આ આખી શંકાના આધારે પોતાની પત્નીથી દૂરીઓ બનાવી લીધી હતી. મેં આટલા મોટા શંકાના પોતાની પત્નીથી દૂરીઓ બનાવી લીધી હતી કે કોઈએ ફક્ત દૂરથી જોઈને અંદાજ લગાવી લીધો હતો. હું એ જ રાત્રે બેચેન થઈ ગયો. મનમાં હજારો સવાલ ઘૂમવા લાગ્યા. મેં પ્રિયાને ફોન કર્યો, પણ તેનો ફોન બંધ આવતો હતો. હૃદયમાં એક અજીબી ઘબરાહટ થવા લાગી. મેં ઘણી કોશિશ કરી, પણ દર વખતે એ જ જવાબ મળ્યો, આ નંબર હાલમાં બંધ છે. હું રાતભર સૂઈ શક્યો નહીં. સવાર થતાં જ મેં પિતાજીને કંઈ કહ્યા વિના પાછા શહેર જવાની તૈયારી કરી લીધી. પિતાજીએ પૂછ્યું, પણ આટલી વહેલી કેમ જઈ રહ્યો છે? પણ હું ફક્ત એટલું જ કહી શક્યો, મારી એક ખૂબ મોટી ભૂલ થઈ, જવું પડશે. બસમાંથી ઉતરીને હું સીધો ઘર તરફ દોડ્યો. ક્યાંક મારા કારણે કંઈ અનહોની ન થઈ ગઈ હોય. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. મેં ક્વેટમાંની વાર દસ્તક કરી, પણ કોઈ જવાબ ન આવ્યો. ગભરાટમાં મેં પાડોશીના ઘરે જઈને પૂછ્યું તો ખબર પડી કે પ્રિયા 2 દિવસલા જ પોતાનું સામાન લઈને ચાલી ગઈ હતી. મારું હૃદય ફાટી ગયું. મેં તરત જ તેના કોલેજની એક સહેલીને ફોન કર્યો, જેનો નંબર મારી પાસે હતો. તેણે કહ્યું, પ્રિયા પોતાના માયકે ચાલી ગઈ છે. આ સાંભળીને મને થોડી રાહત મળી કે ઓછામાં ઓછું તે સુરક્ષિત છે. પણ શાક તે હંમેશા માટે મારાથી દૂર તો નથી ચાલી ગઈ. મેં વિલંબ કર્યા વિના પ્રિયાના માયકે જવાની તૈયારી કરી. રસ્તાભર મનમાં એ જ ચાલતું રહ્યું કે હું તેને શું કહીશ, કેવી રીતે માફી માંગીશ. મને અહેસાસ થઈ ચૂક્યો હતો કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. જે છોકરીએ મારા માટે બધું છોડી દીધું, તેના પર મેં વિચાર્યા વિના શંકા કરી તેને દુઃખ પહોંચાડ્યું. જ્યારે તેના પિતાજીએ દરવાજો ખોલ્યો, તેમની આંખોમાં મારા માટે સ્પષ્ટ નારાજગી હતી. તેમણે કહ્યું, હવે અહીં શું કરવા આવ્યો છે? જે દિવસે અમારી બેટી ઘરેથી ગઈ હતી, અમે કહ્યું હતું કે તે અમારા માટે મરી ગઈ છે. પણ તેમ છતાં તેણે પોતાના પતિને પસંદ કર્યો, અને તે તેને શું આપ્યું? શંકા અને દુઃખ. મેં હાથ જોડીને કહ્યું, મને ખબર છે મારી ખૂબ મોટી ભૂલ થઈ છે, પણ એકવાર મને પ્રિયા સાથે મળવા દો. મારે તેની પાસે માફી માંગવી છે. ઘણી દેર બહસ પછી પ્રિયાની માએ વચ્ચે બચાવ કર્યો અને મને અંદર આવવા દીધો. પ્રિયા પોતાના રૂમમાં બેઠી હતી. આંખો સૂજી ગઈ હતી, જાણે ઘણી રાત્રિઓથી રડી રહી હોય. મને જોઈને તે ચોંકી ગઈ. પછી તરત જ નજરો ફેરવી લીધી. હું ધીરે ધીરે તેની પાસે ગયો અને ઘૂંટણીએ બેસી ગયો. મેં તારી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે. મેં બિન તપાસે પરખે ફક્ત એક વાપર તારા પર શંકા કરી. પ્રિયાએ ઠંડા સ્વરમાં કહ્યું, તને ખબર પણ છે કે મને કેટલું દુઃખ થયું જ્યારે તે મારા પર શંકા કરી. મેં મારું બધું છોડી દીધું તારા માટે. મારા મા બાપનો પ્રેમ, મારું ઘર, મારી ઓળખ, બધું. અને બદલામાં મને શું મળ્યું? શંકા અને બેઇજ્જતી. મેં કહ્યું, પ્રિયા, મને ખબર પડી કે રિયાએ ફક્ત દૂરથી જોઈને અંદાજ લગાવ્યો હતો કે તે છોકરી તું છે. તેણે ચહેરો પણ સાફ નહોતો જોયો. પ્રિયા મારી ખૂબ મોટી વિશ્વાસ કરવાને બદલે એક અફવા પર યકીન કરી લીધું. પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, અને અમન વિશે શું? તે મારી પૂછ્યા વિના તેને આવવાનું બંધ કરાવી દીધું. તને ખબર છે કે અમન ફક્ત મદદ કરતો હતો. અમે બંને તે દિવસે એક ફની વિડીયો જોઈને હસી રહ્યા હતા. આમાં ખોટું શું હતું? મેં કહ્યું, પ્રિયા, મને ખબર છે કે હું ખોટો હતો. ડર અને શંકાએ મારી આંખો પર પડદો નાખી દીધો હતો. મારે તારા પર વિશ્વાસ રાખવો જોઈતો હતો. તે ક્યારે મને ધોકો આપવાનું વિચાર્યું પણ નહોતું. તે ક્યારે મને વફાદારી પર સવાલ ઊભા કરી દીધા. ઘણી દેર સુધી અમે બંને ચૂપ બેઠા રહ્યા. પછી પ્રિયાએ કહ્યું, રોહન, રિશ્તા વિશ્વાસ પર ટકે છે. જો તું મારા પર વિશ્વાસ નહીં કરી શકે તો અમે આગળ કેવી રીતે સાથે ચાલીશું? મને ડર લાગે છે કે કાલે ફરી કોઈ અફવા આવશે અને તું ફરી મારા પર શંકા કરીશ. મેં તેનો હાથ પકડીને કહ્યું, હું વચન આપું છું, આજ પછી હું ક્યારેય વાત કર્યા વિના, તને પૂછ્યા વિના કોઈ નિર્ણય નહીં લઉં. મેં મારી ભૂલમાંથી શીખી લીધું છે. વિશ્વાસ એક દિવસમાં નથી તૂટતો અને એક દિવસમાં બને કમાઈશ. એ જ સાંજે પ્રિયાના મા બાપે પણ અમને બંનેને બેસાડીને વાત કરી. પ્રિયાના પિતાજીએ મને કહ્યું, બેટા, મને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. મારી બેટીયાઓ બધું તારા માટે છોડી દીધું અને તે તેના પર શંકા કરી. અને જો તે પોતાની ભૂલ માનીને સુધરવા તૈયાર હોય તો તેને એક તક જરૂર મળવી જોઈએ.
મેં કહ્યું, પાપાજી, હું વચન આપું છું કે હું પ્રિયાને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. હું તેના સપનાનો સાથ આપીશ, તેનો અભ્યાસ પૂરો કરાવીશ અને સૌથી મહત્વનું, હું તેના પર હંમેશા વિશ્વાસ રાખીશ. તે રાત્રે પ્રિયાના ઘરે જ રોકાયા પછી બીજા દિવસે સવારે અમે બંને સાથે શહેર પાછા લૌટ્યા. રોહન, મને આ પણ કહેવું છે કે મારી સેમેસ્ટર પરીક્ષા નજીક છે. અમન ખૂબ સારો ટ્યુટર છે. મેં કોઈ હિચકિચાટ વિના કહ્યું. હા, બિલકુલ. અમનને ફરીથી બોલાવી લે. મને હવે તારા પર પૂરો વિશ્વાસ છે અને તારો અભ્યાસ સૌથી જરૂરી છે. ઘરે પાછા આવ્યા પછી થોડા દિવસોમાં મેં મારા માતા પિતાને ફોન કર્યો. મેં માને સાફ સાફ કહી દીધું કે જે વાત રિયાએ કહી હતી તે ફક્ત એક ગેરસમજ હતી અને તેના કારણે મેં પોતાની પત્નીને કેટલું દુઃખ પહોંચાડ્યું. માને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે કહ્યું, બેટા, મને માફ કરી દે. મારે એટલી જલ્દી કોઈ વાત પર યકીન ન કરવું જોઈતું હતું. મારે પ્રિયા સાથે વાત કરવી છે. મેં ફોન પ્રિયાને આપ્યો. માએ પ્રિયા સાથે માફી માંગી અને કહ્યું, બેટી, મને માફ કરી દે. મેં તારા વિશે બિન તપાસીએ એક વાત ફેલાવી દીધી જેનાથી તને આટલું દુઃખ થયું. મને આશા છે કે તું મને માફ કરીશ. પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, માજી, મને કોઈ ફરિયાદ નથી. ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે બધામાં જેમ હું તમારા પરિવારનો હિસ્સો છું. આ વાતચીત પછી ધીરે ધીરે અમારા પરિવારમાં પણ પરિવારનો હિસ્સો છું. પિતાજી હજુ પણ ફેરફાર આવવા લાગ્યો. પિતાજી હજુ પણ થોડા કઠોર હતા, પણ મા હવે વારંવાર પ્રિયા સાથે ફોન પર વાત કરતી, તેના અભ્યાસ વિશે પૂછતી. આ જોઈને મને ખૂબ સુકૂન મળતો. સમય વીતતો ગયો. પ્રિયાએ પોતાની પરીક્ષામાં શાનદાર નંબરોથી પાસ કરી. તેની મહેનત રંગ લાવી અને તેને એક સારી કંપનીમાં નોકરીનું ઓફર પણ મળી ગયું. જે દિવસે તેને જોઈનિંગ લેટર મળ્યું, તેની આંખોમાં જે ચમક હતી તે જોઈને મને અહેસાસ થયો કે મેં સાચો નિર્ણય લીધો હતો, તેને તેના સપના પૂરા કરવાનો મોકો આપીને. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે રિશ્તામાં વિશ્વાસ સૌથી જરૂરી વસ્તુ છે. એક પળની શંકાએ મને પોતાની પત્નીથી આટલો દૂર કરી દીધો હતો કે અમે તૂટવાના કગાર પર પહોંચી ગયા હતા. ફક્ત એક અફવા કોઈ પુરાવા વિના આટલી મોટી દરાર પેદા કરી શકે છે. મેં શીખ્યું કે કોઈ પણ રિશ્તામાં સૌથી પહેલા પોતાના સાથી સાથે વાત કરવી જોઈએ, તેની વાત સાંભળવી જોઈએ, તેના પર વિશ્વાસ કરવો જોઈએ, બીજાઓને પોતાના પ્રેમને દાવ પર ન લખવો જોઈએ. પ્રિયાએ મારા માટે બધું છોડી દીધું હતું અને મેં તેને ફક્ત શંકા અને દુઃખ આપ્યું. આ તેની મોટી દિલવાળી વાત છે. આજે અમે પોતાની નોકરી તરક્કી કરી રહી છે અને ખુશી અમારું જીવન જીવી રહ્યા છે. આજે અમે બંને ખુશી અમારું જીવન કરી રહી છે કે હું ફરી ક્યારે તેના પર બિનકારણે શંકા નહીં કરું. રિશ્તા નાજુક હોય છે, કાચની જેમ. એકવાર તૂટી જાય તો પછી તેને જોડવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી હંમેશા એકબીજા પર વિશ્વાસ રાખવો અને ખુલ્લા મનથી વાત કરવી જોઈએ.